નમસ્કાર દર્શક મિત્રો, ખબર ગુજરાત ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે। આજના તાજા અને મુખ્ય સમાચાર જાણીએ તે પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। તો મિત્રો, સૌથી પહેલા આજના તાજા સમાચારની વાત કરીએ તો અંબાલાલ પટેલની મોટી આગાહી। હવામાન નિષ્ણાત એવા અંબાલાલ પટેલે આગાહી કરી છે, જેમાં દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં આંધી વંટોળ સાથે વરસાદની આગાહી કરાઈ છે। 15 જૂનથી લો પ્રેશર સિસ્ટમ સક્રિય થશે અને 16 જૂને મુંબઈ અને દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદ પડે તેવી સંભાવના છે। આ સાથે 17 જૂને એક સાથે 2 વોલમાર્ક લો પ્રેશરને કારણે ભારે પૂર આવે તેવો વરસાદ પડવાની સંભાવના છે। 17 જૂન બાદ સમગ્ર દેશમાં ભારે વરસાદ પડશે। ત્યાર પછીના સમાચાર જોઈએ તો શાળાઓ શરૂ થતાં સ્કૂલ વાહનોના ભાડામાં કરાયો આટલો વધારો। ઉનાળુ વેકેશન પૂરું થવા આવ્યું છે અને 13 જૂનથી શાળાઓ પણ શરૂ થઈ ગઈ છે। આ પહેલા વાલીઓની કમર તોડી નાખે તેવા સમાચાર સામે આવ્યા છે। જણાવી દઈએ કે સ્કૂલ શરૂ થતાં જ સ્કૂલ વેન અને રિક્ષાઓનો 20% જેટલા ભાડાની અંદર વધારો કરવામાં આવ્યો છે। આ પહેલા સ્કૂલ વેનના કિલોમીટર દીઠ 1000 રૂપિયા લેવામાં આવતા હતા, જ્યારે હવે 1200 રૂપિયા આને બદલે ચૂકવવા પડશે। ત્યાર પછીના સમાચાર જોઈએ તો ગરમીને લીધે શાકભાજીની આવક 30,000 મણ ઘટી। ગરમીને કારણે અમદાવાદના એપીએમસીમાં શાકભાજીની આવકમાં મોટો ઘટાડો થયો છે। શાકભાજીની આવકમાં ઘટાડો થતાં ભીંડો, ચોળી, દૂધી, ગાજર, રવૈયા, ગલકા અને ટીંડોળાનો ભાવ કિલોએ 100 રૂપિયા સુધી પહોંચી ગયો છે। એપીએમસીના પ્રમુખ એવા સંજય પટેલે જણાવ્યું છે કે આકરી ગરમીને લીધે શાકભાજીના ઉત્પાદનમાં પણ ઘટાડો થતાં શાકભાજીના ભાવમાં 20 થી 25% વધારો થયો છે। ત્યાર પછીના સમાચાર જોઈએ તો ગેનીબેન ધારાસભ્ય પદ પરથી રાજીનામું આપશે। બનાસકાંઠાના વાવ તાલુકાના ધારાસભ્ય એવા કોંગ્રેસના ઉમેદવાર એવા ગેનીબેન ઠાકોર છે, હવે તેઓ પોતાના આ પદ પરથી રાજીનામું આપશે। કોંગ્રેસ હાઈકમાન્ડ તેઓને મહત્વની જવાબદારી સોંપશે। આ વખતે બનાસકાંઠાની લોકસભા સીટ પર ગેનીબેન ઠાકોર જીત્યા છે, હવે તેઓ સાંસદ બની ગયા છે, તેથી તેઓ 15 એટલે કે આજના દિવસે વિધાનસભાના અધ્યક્ષને તેઓ રાજીનામું આપશે। હવે ગેનીબેન ઠાકોર સાંસદ તરીકે દિલ્હીમાં પ્રતિનિધિત્વ કરશે। ત્યાર પછીના સમાચાર જોઈએ તો ભારતમાં સોનું અચાનક 2200 રૂપિયા સસ્તું થયું। ભારતમાં સોનાના ભાવમાં સતત બીજા દિવસે આજે પણ ઘટાડો જોવા મળ્યો છે। 2 દિવસમાં સોનું 2200 રૂપિયાથી વધુ સસ્તું થઈ ચૂક્યું છે। સોનાનો ભાવ ઘટવા પાછળ ચીનનો પણ હાથ છે। ચીનના એક નિર્ણયના કારણે નવી દિલ્હીથી લઈને ન્યૂયોર્ક સુધી ગોલ્ડનના ભાવ તૂટવા લાગ્યા છે। વાત જાણીએ એમ છે કે 18 મહિના બાદ ચીને ગોલ્ડનની ખરીદી પર બ્રેક લગાવ્યો છે। ચીનના આ નિર્ણયથી ભારતમાં સોનાના ભાવમાં ઘટાડાનો દોર શરૂ થઈ ગયો છે। ત્યાર પછીના સમાચાર જોઈએ તો 14 દિવસમાં ડુંગળીના ભાવમાં 50%નો વધારો। છેલ્લા 2 સપ્તાહમાં ડુંગળીના ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે। નાસિકની લાસલવ ગાંવ મંડીમાં ડુંગળીની સરેરાશ હોલસેલ કિંમત 24 રૂપિયા પ્રતિ કિલો હતી। આ દર 25 મેના રોજ 17 રૂપિયા પ્રતિ કિલો હતો। તે છેલ્લા 2 સપ્તાહમાં ડુંગળીના ભાવમાં 50%નો વધારો થયો છે। જૂન પછી બજારમાં આવતી ડુંગળી ખેડૂતો અને વેપારીઓ પાસે પહેલેથી જ રાખેલા સ્ટોકમાંથી આવે છે। ડુંગળીના ભાવમાં વધારો થવાની પણ ધારણા છે।
ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો સરકારી કર્મચારીઓ માટે ખુશીના સમાચાર। નવી સરકારની રચના બાદ સરકારી કર્મચારીઓના પગાર પંચમાં ફેરફાર થઈ શકશે। જૂનમાં 8મું પગાર પંચ લાગુ કરી શકે તેવી શક્યતા છે। તેવી સરકારે હાલમાં જ પીએમ કિસાન યોજના હેઠળ ₹2000નો હપ્તો ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કર્યો હતો। સરકારી કર્મચારીઓની માંગ ઝડપથી પૂર્ણ કરવા તરફ ધ્યાન કેન્દ્ર કરી રહી છે। હાલમાં દેશમાં 7મું પગાર પંચ ચાલી રહ્યું છે અને તેના આધારે પગાર પણ આપવામાં આવી રહ્યો છે। ત્યાર પછીના સમાચાર જોઈએ તો તેજી સાથે ખુલ્યું શેર બજાર। શેર બજારની આજે તેજી સાથે શરૂઆત થઈ છે। સેક્શન 140 પોઈન્ટના વધારા સાથે 74,728ના સ્તર પર કારોબાર કરી રહ્યો છે। આ સાથે જ્યારે નિફ્ટી 60 પોઈન્ટના વધારા સાથે 23,325ના સ્તર પર કારોબાર કરી રહ્યો છે। હાલમાં ટોપ ગેનર્સની અંદર જોઈએ તો HCL ટેકનોલોજી, BPCL, ટેક મહિન્દ્રા અને વિપ્રો છે અને યુનાઇટેડ સ્પીકર, ટાઇટન, ICICI બેંક, ICL અને NTPTL એ ટોપના લૂઝરની અંદર સામેલ છે। ત્યાર પછીના સમાચાર જોઈએ તો બિલ ગેટ્સે પીએમ મોદીને અભિનંદન પાઠવ્યા। માઇક્રોસોફ્ટ કંપનીના સ્થાપક એવા બિલ ગેટ્સે એક્સ પર પોસ્ટ કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અભિનંદન પાઠવ્યા છે। તેમણે કહ્યું કે પીએમ મોદીને ત્રીજી વખત પીએમ બનવા માટે અભિનંદન। બિલ ગેટ્સે ભારતને મજબૂત કરવા માટે પીએમ મોદીની પ્રશંસા પણ કરી હતી। ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો જમ્મુ કાશ્મીરથી આવ્યા મોટા સમાચાર। જમ્મુ કાશ્મીરમાં આતંકીઓએ ફરીવાર હુમલો કર્યો છે। કઠુઆના હીરાનગરના સોહલ વિસ્તારમાં આતંકીઓએ ગોળીબાર કર્યો હતો। સુરક્ષા દળોએ વિસ્તારને ઘેરી પણ લીધો છે અને આ સાથે સર્ચ ઓપરેશન પણ ચાલુ છે। ઘટના સ્થળે લોકોને ઘરની લાઇટો બંધ કરી છે જેથી આતંકવાદીઓ તેમના ઘરમાં ઘૂસી ન શકે। સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર 2 થી 3 શંકાસ્પદ લોકોએ ગોળીબાર કર્યો અને જંગલ તરફ ભાગી ગયા। આ સાથે આતંકીઓએ 9 લોકોની હત્યા પણ કરી હતી। તો મિત્રો આ હતા આજના સવારના મુખ્ય સમાચાર। આવા અગત્યના સમાચાર જાણવા માટે તમે અમારી ચેનલમાં બન્યા રહો। આભાર।